I need no label. No labeling, please. Let me live with my own identity. I don't need your any introduction. મહેરબાની કરો. મારા માટે કશું ધારવું નથી તમારે. અરે શું કામ તમારી જિંદગી બરબાદ કરો છો મારા માટે વિચારીને? હું છું ને, પૂરતો છું ને, હું વિચારીશ મારા માટે. હું કેવો છું, હું કેવો હોવો જોઈએ, હું શા માટે આવો છું, એ બધું હું નક્કી કરીશ ને. તમે મહેરબાની કરીને નક્કી ના કરો હું સજ્જન છું કે નહીં, હું નીતિવાન છું કે અનીતિવાન છું, હું અન્યાયી છું, હું લોકોનું શોષણ કરું છું. ધર્મને મારે કોઈ નિસ્બત જ નથી. હું નાસ્તિક છું, હું છેતરપિંડી કરું છું, ભરોસા પાત્ર નથી, હું લુચ્ચો છું, સ્વાર્થી છું, ચારિત્ર્ય ભ્રષ્ટ છું. હા, એ બધું જ મને ખબર છે ને. અરીસો છે ને મારા ઘરમાં, એમાં હું મારી જાતને, મારો ચહેરો જોઉં છું ને. મને ખબર નહીં હોય હું શું છું. તમે કેમ મને લેબલ આપો છો? તમે કેમ મારી ઓળખાણ નક્કી કરો છો? નહીં, મારે સમાજની ઓળખાણની જરૂર નથી. અને જ્યારે જ્યારે સમાજ મારા અંગે કોઈ ઓળખાણ કશુંક નક્કી કરે છે ને, ત્યારે મને એમ થાય છે કે સમાજ સાચે જ મારો અસ્વીકાર કરી રહ્યું છે. એમને મંજૂર નથી, હું જે છું એ મંજૂર નથી. એટલે એ લોકો હું કેવો છું એમના મત મુજબ એવું એ લોકો જાતે નક્કી કરે છે ને, જાહેર કરે. જિંદગી મારી એ હું નક્કી કરીશ. હું ચારિત્ર્યશીલ છું કે ચારિત્ર્ય ભ્રષ્ટ છું, હું સજ્જન છું કે દુર્જન છું, હું આસ્તિક છું કે નાસ્તિક છું, મારા સુધી રહેવા દો ને. ખાલી તમે અરીસાની અંદર સામે ઉભા રહેવાની હિંમત કરો અને જોઈ લો, જે બધું તમે મારા માટે નક્કી કરવા માંગો છો એ બધામાં તમે છો કે તમે એનાથી બહાર છો. પછી મારા માટે નક્કી કરો.